હું જાઉં છું કુદરતે આપેલી અમૂલ્ય ભેટના ખોળામાં. એટલું બધી પ્રકૃતિનું એટલું બધું શાંત વાતાવરણ છે કે તમે જો મોબાઈલમાં જોશો ને તો પણ તમને એટલું સુંદર લાગશે. તો પ્રત્યક્ષ આવો તો અનુભૂતિનો જે અહેસાસ થાય ને એ બહુ જ સુંદર થાય. તો હું તમને એક ઝલક બતાવી દઉં પહેલાં. તો ચાલો પહેલાં જઈએ આપણે રામધામ સેવા આશ્રમની ભૂમિ પર. તમે જોઈ શકો છો આ રામધામ આશ્રમની ભૂમિ. આ જે સ્થળ છે અહીં જે ભગવાન શ્રી રામનું મંદિર બનવાનું છે. તો આવું સ્થળ, આ જે વાતાવરણ છે ને અહીંનું જે પ્રકૃતિનો નજારો છે એ લગભગ દુર્લભ છે. આ બાજુ ડુંગર છે અને આ બાજુ પણ સામે બાજુ પણ ડુંગર છે અને આજુબાજુ એટલા બધા ઘરો નથી ને, બધે જ ખેતરો છે ને વચ્ચેથી આ રસ્તો પાકો રસ્તો જાય છે અને જે સ્થળ એકદમ ડુંગરની વચ્ચે આવેલું છે. અહીં આપણે જેટલી પણ શોભા વધારવાની કોશિશ કરીએ, આ સ્થળ અત્યારે પણ એટલું બધું સુંદર લાગે છે. અહીં અત્યારે કંઈ જ નથી છતાં પણ અહીં એટલું બધું સુંદર લાગે છે. અને 24 કલાક રામ નામનું જાપ થતું હોય તો તમે વિચાર કરી શકો છો આ નજારો જોવો દુર્લભ બની શકે છે. અને આગળ તમને બતાવું, અને આગળ આ બાજુ આ જે રસ્તો જાય છે, આ રસ્તો આ બાજુ એક પાકા રસ્તાને મળી જાય છે. અને આ બાજુ તમે આગળ જશો ને તો આગળ જતાં એક તળાવ આવે છે. જે તળાવ છે એનો નજારો જોતાં આવે તો પણ એમનું મન મોહી જાય. અહીંનું વાતાવરણ જેટલું સુંદર છે તો લોકો જ્યારે આવે અને અહીં બેસે, અહીંનું વાતાવરણ, અહીંની જે પ્રકૃતિનો નજારો એ જોવે ને તો એ ગમે તેટલો ચિંતામાં હોય પણ એ ચિંતા મુક્ત બની જાય છે. તમે જોઈ શકો છો અહીં ડુંગરમાં પણ અંદર અત્યારે ચોમાસાનો સમય છે એટલે અંદર જવું પણ ડર જેવો માહોલ લાગે છે. પણ જ્યારે લોકોની અવર જવર થતી હોય અને લોકો અહીં અવર જવર ચાલુ થાય પછી એ ભય હોય તો આપણને ભયથી મુક્ત થઈ જઈએ છીએ. અને તમે અહીંનો નજારો જોઈને જ કહી શકો છો કે અહીં જો ભગવાનનું ધામ અથવા તો ભગવાનનું મંદિર બને, અહીં પશુ પક્ષીઓની સેવા થાય તો આ નજારો ઘણો સુંદર બની શકે છે. એમ તમે જાતે પણ વિચારી શકો છો. પ્રભુ શ્રી રામનું જાપ નામ આ જગ્યા પર, આ સ્થળ પર જ્યારે 24 કલાક વાગશે ત્યારે અહીંનો નજારો, અહીંના જે ડુંગરો પણ હસી ઉઠશે, ખીલી ઉઠશે. અહીંના જે પશુ પક્ષીઓને પણ અહીં આવવાનું મન થઈ જશે. તમે મને સપોર્ટ કરજો કારણ કે આ સ્થળ દુર્લભ છે અને અહીંની જે મને પ્રેરણા મળી છે આ સ્થળની, આ સ્થળ ઘણા વર્ષોથી કોઈએ પણ, મારી પેઢીમાં પણ ઘણા વર્ષોથી કોઈએ જોયું નહોતું. પણ હું વાર આ સ્થળ પર આવ્યા કરું છું. અહીંયા લગભગ 10-15 વર્ષથી કોઈ આવ્યું ન હતું પણ હવે આ સ્થળ મને વાર અહીં ખેંચી લાવે છે. આપણે અયોધ્યા જવાના છે એના પછી અહીં શૂન્યમાંથી સર્જન કરીશું. અને જે આગળ તળાવ આવે છે તળાવ પણ હું તમને બતાવતો જાઉં એટલે તમને પણ વિશ્વાસ આવે કે આ વ્યક્તિની વાત સાચી છે. આ બાજુ
બાજુ તળાવ છે અને આ બાજુ એક રસ્તો છે અને રામ નામની ધજા હોય અને રામ નામ જાપતો જાપતો જાય તો એનું ગમે એવું ટેન્શન હોય, એનું ગમે એવું દુઃખ હોય, ભગવાન શ્રી રામ એ દુઃખને ઘરમૂળથી નાશ કરી દે. આ ભગવાને આપેલી અનમોલ ભેટને એક પ્રેરણારૂપી વિચારથી જે સ્ત્રોત મારા મનમાં જાગ્યો છે એ સ્ત્રોતને સિંચન કરી અને તેને વટવૃક્ષ બનાવીએ, ભગીરથ કાર્યમાં જોડાજો એવી આશા રાખું છું. તો આજના વ્લોગમાં આટલું રાખજો. ફરીથી મળીશું નવા વ્લોગમાં. જય શ્રી રામ.